નમસ્કાર દોસ્તો, વેલકમ. ટ્રીપ ચેપ્ટર પૂર્ણાહુતિના કગાર ઉપર છે. આપણે બુક પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ છીએ, ટોપિકની આગળ ધપાવીએ છીએ. સરસ સુંદર ટોપિક તમે ભણી ચૂક્યા છો. એના ઉપરથી જ કેટલાક કારણ, કેટલાક ટોપિક મુદ્દાઓ ભણવાના છે. જેમ કે આયનીકરણ ઉર્જા તમે ભણી ગયા, સાથે સાથે તમે ભણી ગયા છો પરમાણુ કદ. તો આ આયનીકરણ ઉર્જા અને પરમાણુ કદ બંનેને સીધો ગાઢ સંબંધ છે. જો પરમાણુ કદ વધશે તો આયનીકરણ ઉર્જા ઘટશે. યાદ રાખો, પરમાણુ કદ વધશે તો આયનીકરણ ઉર્જા ઘટશે. વ્યસ્ત પ્રમાણ છે. અને પરમાણુ કદ ઘટશે તો આયનીકરણ ઉર્જા વધશે. હવે કયા સંજોગોમાં પરમાણુય કદ વધે છે અને કયા સંજોગોમાં પરમાણુય કદ ઘટે છે તમે સર્વ જાણો છો, આપણે જોઈ ચૂક્યા છીએ. કારણ કે સમૂહ અને આવર્ત બંનેમાં પરમાણુ કદ વિશેની વાત કરેલી છે. તે તમે જાણો પણ છો, તમને આવડે પણ છે કે સમૂહમાં ઉપરથી નીચે આવીએ છીએ તો કક્ષા ક્રમાંકમાં વધારો થાય છે, પરમાણુ કદ વધે છે. આવર્તમાં ડાબેથી જમણે જઈએ છીએ, કક્ષા ક્રમાંક વધતો નથી, કોષ એનો એ જ રહે છે, ઇલેક્ટ્રોન એક જ કોષમાં ઉમેરાય છે. કેન્દ્રીય ધન વીજભાર તેમજ બાહ્યતમ કક્ષામાં કોષમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ વધે છે, માટે કદ ઘટે છે. એટલે કે આવર્તમાં ડાબેથી જમણે જઈએ છીએ તો કદ ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે આવીએ છીએ તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે પરમાણુ કદ વધે છે. તો આ જ બાબતનો ઉપયોગ કરી આપણે આવર્ત તેમજ સમૂહની અંદર આયનીકરણ ઉર્જા વિશે ભણીએ. આયનીકરણ ઉર્જાનો સીધો સંબંધ છે કેન્દ્રના અસરકારક ધન વીજભાર ઇલેક્ટ્રોન પ્રત્યે. એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે જે આકર્ષણ બળ છે, અસરકારક કેન્દ્રીય ધન વીજભારની આકર્ષણની અસર છે, તે આયનીકરણ ઉર્જા માટે મહત્વનો મુદ્દો છે. તેમજ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ છે તે પણ મહત્વનો મુદ્દો છે. તો આ દરેકે દરેક બાબતને આપણે ધ્યાનમાં રાખીને આપણે આવર્ત અને સમૂહમાં આયનીકરણ ઉર્જા વિશે ભણીએ. જેનું પહેલું સરસ સુંદર વાક્ય હમણાં હું બોલ્યો તે છે કે તત્વોની આયનીકરણ એન્થાલ્પી અને પરમાણુય કદને સીધો સંબંધ છે. પરંતુ કેવો સંબંધ છે? તો વ્યસ્ત સંબંધ. આયનીકરણ ઉર્જા વધે છે ક્યારે? પરમાણુ કદ ઘટે છે ત્યારે. પરમાણુ કદ વધે છે તો આયનીકરણ ઉર્જા ઘટે છે. આ વ્યસ્ત સંબંધ છે. તેને માટે ધ્યાનમાં રાખવાની બે બાબતો આપણી પાસે છે. હમણાં કહ્યું તેમ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન તેમજ કેન્દ્રના અસરકારક કેન્દ્રીય ધન વીજભારની આકર્ષણની અસર. બીજું, બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. હવે તત્વમાં અંદરની કક્ષામાં આવેલ ઇલેક્ટ્રોન રચના, કોઈ પણ તત્વ હોય તે તત્વોની બાહ્યતમ કક્ષાની જે અંદર કક્ષાઓ બધી આવેલી છે, જે ઇલેક્ટ્રોન રચના છે, જેને આપણે પૂર્ણ અષ્ટક ઇલેક્ટ્રોન રચના કહે છે. સાથે સાથે બીજો શબ્દ તેને માટે વાપરી શકાય, સંવૃત ઇલેક્ટ્રોન રચના. કઈ ઇલેક્ટ્રોન રચના? સંવૃત ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન રચના કેન્દ્ર તથા સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે છે. બાહ્યતમ કક્ષા અને કેન્દ્ર વચ્ચે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ઘણી બધી જગ્યાએ પૂર્ણ અષ્ટક ઇલેક્ટ્રોન રચના એટલે કે સંવૃત ઇલેક્ટ્રોન રચનાઓ આવેલી હોય છે. જે ઇલેક્ટ્રોન રચના જેને કારણે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્રના આકર્ષણ બળ વચ્ચે તે ઊભું રહે છે. ફરીથી, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્રના ધન વીજભારના આકર્ષણ વચ્ચે આ ઇલેક્ટ્રોન આંતરિક ઇલેક્ટ્રોન રચના, અંદરની કક્ષાઓમાં રહેલી ઇલેક્ટ્રોન રચના, સંવૃત ઇલેક્ટ્રોન રચના, પૂર્ણ અષ્ટક ઇલેક્ટ્રોન રચના એક અંતરાય સ્વરૂપે, એક થાંભલા, એક પડ સ્વરૂપે ઉભી રહે છે. જેને કારણે
કેન્દ્રના ધન વીજભારની આકર્ષણની અસર જે વર્તાવવી જોઈએ રિયલમાં વાસ્તવમાં તે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સુધી પહોંચતી નથી કે ઓછી વર્તાય છે. આ જે વચ્ચે સંવૃત ઇલેક્ટ્રોન રચના આવી છે, પૂર્ણ અષ્ટક ઇલેક્ટ્રોન રચના આવી છે, એક રક્ષણાત્મક પળ આવે છે, એ પરિરક્ષિત પળ બનાવે છે, આવરી લે છે, આવૃત પળ બનાવે છે, જેથી કેન્દ્રમાંથી આવતા ધન વીજભારના આકર્ષણની અસર બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન પર ઓછી વર્તાય છે. વાસ્તવમાં હોવી જોઈએ તેના કરતા ઓછી વર્તાય. અને આ જે અસર છે તે અસરને કઈ અસર? પૂર્ણ અષ્ટક ઇલેક્ટ્રોન રચનાની અસર કે જેને કારણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણની અસર ઓછી વર્તાય છે. તો આ પરિરક્ષિત અસર, આવૃત અસર, રક્ષણાત્મક અસર કે જેને કારણે આકર્ષણની અસર ઓછી થાય છે, એટલે કે આ અસર વધારે હશે તો આકર્ષણની અસર ઓછી હશે. તો આ જે અસરની વાત કરીએ છીએ તે અસરને શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે છે. અને શિલ્ડિંગ અસરને કારણે સંયોજકતા ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય ધન વીજભારની જે અસર છે, વાસ્તવિક અસર છે, તેના કરતા ઓછી વર્તાય. તમને જણાવ્યું તેમ આ છે શિલ્ડિંગ અસર કે જે શિલ્ડિંગ અસરને લીધે જેમ જેમ શિલ્ડિંગ અસર વધે તેમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રના ધન વીજભારની વાસ્તવિક જે આકર્ષણની અસર છે એ ઓછી થઈ જાય છે. એટલે કે શિલ્ડિંગ અસર વધશે તો આકર્ષણની અસર ઘટશે, શિલ્ડિંગ અસર વધશે તો કેન્દ્રના અસરકારક ધન વીજભારની આકર્ષણની અસર કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ફરીથી બોલું છું, ફરીથી સમજી લો. રક્ષણાત્મક અસર, પૂર્ણ અષ્ટક ઇલેક્ટ્રોન રચના, સંવૃત ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની અંદર આવેલ આંતરિક કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન દ્વારા વર્તાતી જે અસર છે તેને શિલ્ડિંગ અસર કહે, સ્ક્રીનિંગ અસર કહે છે. જેને કારણે કેન્દ્રીય ધન વીજભારની આકર્ષણની અસર બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન પર કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય. આ શિલ્ડિંગ અસર વધે, આકર્ષણની અસર ઘટે. હવે તેનો પણ ઉપયોગ, કદનો પણ ઉપયોગ, પરમાણુ ત્રિજ્યાનો પણ ઉપયોગ, એને આવરી લઈને આપણે સમૂહમાં આયનીકરણ ઉર્જા જોઈએ. હવે બાળકો આપ સર્વ જાણો છો, તમને ખબર છે, તમને સમજાવ્યું છે કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, બરાબર છે, તો થાય શું કે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે આયનીકરણ ઉર્જા કેવી થાય છે? ઘટે છે. સમૂહમાં પ્રથમ સમૂહ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ઉપરથી નીચે પરમાણુ ક્રમાંક વધશે તો એ પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે આયનીકરણ એન્થાલ્પી ઉર્જા ઘટે છે. કારણ શું? કારણ કે સમૂહમાં નીચે તરફ જઈએ છે, ઉપરથી નીચે તરફ જઈએ છે તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે કક્ષા ક્રમાંક એટલે કે આવર્તનો ક્રમ એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે. સમૂહમાં ઉપરથી નીચે આવીએ છીએ તો પરમાણુ ક્રમાંક તો વધશે. ડાબેથી જમણે આવર્તમાં જાઓ કે સમૂહમાં ઉપરથી નીચે આવો, પરમાણુ ક્રમાંક વધશે. અને આ પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે કક્ષા ક્રમાંક એટલે કે આવર્તનો ક્રમ વધે છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર પણ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે સાથે પરમાણ્વીય કદ વધે છે એટલે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે છે. હવે ઉપરથી નીચે આવે છે, પરમાણુ ક્રમાંક વધે છે, મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે, કક્ષા ક્રમાંક વધે છે, આવર્તનો ક્રમ વધે છે, સાથે સાથે શિલ્ડિંગ અસરમાં પણ વધારો થાય છે. શું વધારો થાય છે? શિલ્ડિંગ અસરમાં. કારણ શું? સમૂહમાં ઉપરથી નીચે આવીએ છીએ તો કક્ષા ક્રમાંક, મુખ્ય ક્વોન્ટમ આંક વધવાની સાથે સાથે પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે પૂર્ણ અષ્ટક ઇલેક્ટ્રોન રચના પણ વધે છે. સંવૃત ઇલેક્ટ્રોન રચનામાં પણ વધારો થાય છે. ઉત્તરોત્તર એક પછી બે, બે પછી ત્રણ તેમ સંવૃત ઇલેક્ટ્રોન રચનામાં ઉમેરો થાય છે. અને આ ઇલેક્ટ્રોન રચના,
આંતરિક ઇલેક્ટ્રોનને કારણે સિલ્લિંગ અસરમાં વધારો થાય છે અને આ સિલ્લિંગ અસર જેમ કે તમને જણાવો લિથિયમ થી સોડિયમ તરફ જઈએ લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે 1s2 2s1 ત્યાંથી સોડિયમ તરફ જઈએ એક જ સમૂહ છે લિથિયમ અને સોડિયમ એક જ સમૂહમાં પછી પોટેશિયમ પછી રુબિડિયમ પછી સીઝિયમ લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 1s2 2s1 સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 1s2 2s2 2p6 3s1 તો સોડિયમ માટે બાહ્યતમ કક્ષા કઈ થઈ 3s1 આંતરિક કઈ થઈ 2 અને 1 કે જેમાં 1s2 પૂર્ણ ઇલેક્ટ્રોન રચના થઈ કે પ્રથમ કક્ષાની ઉપરાંત બીજી કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 2p6 2s2 2p6 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એ પણ સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના એટલે લિથિયમ કરતા સોડિયમની અંદર એક સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચનાનો વધારો થાય છે 2s2 2p6 માટે તેમાં સિલ્લિંગ અસરનો કેવો થાય વધારો થાય અને એ સિલ્લિંગ અસરમાં વધારો થાય માટે થશે શું તો કેન્દ્રના ધન વીજભારના આકર્ષણની અસરકારક અસર બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન પર ઓછી વર્તાશે કોના કરતા લિથિયમ કરતા સોડિયમમાં ઓછી વર્તાય માટે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેશે માટે લિથિયમ કરતા સોડિયમનું કદ કેવું છે વધુ છે હવે હમણાં આપણે જોયું કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે શું વધે છે પરમાણુ કદ અને પરમાણુ કદ વધે છે માટે પર પરમાણુની ત્રિજ્યા વધવાની સાથે સાથે આયનીકરણ ઊર્જા ઘટે છે જોઈએ પ્રથમ સમૂહમાં લિથિયમ થી સીઝિયમ તરફ જતા આયનીકરણ ઊર્જા ઘટે છે કારણ શું એક કારણ તો તમને આપી દીધું મેં લિથિયમ અને સોડિયમ માટે જોઈએ લિથિયમ થી સીઝિયમ તરફ જતા કક્ષા ક્રમાંકમાં વધારો થાય કક્ષા ક્રમાંક એટલે આવર્તનો ક્રમ એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર તેમાં વધારો થાય કેવી રીતે લિથિયમ માટે બાહ્યતમ કક્ષા ક્રમાંક એટલે કે આવર્તનો ક્રમ મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 2 લિથિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાશે બીજી કક્ષા સોડિયમ માટે n બરાબર બાહ્યતમ કક્ષા ક્રમાંક 3 છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાય ત્રીજી કક્ષા પોટેશિયમ માટે n બરાબર 4 ચોથી કક્ષામાં ઉમેરાશે રુબિડિયમ માટે 5 અને સીઝિયમ માટે 6 તો આપણે બધા સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે લિથિયમ થી સીઝિયમ તરફ જઈએ છીએ તો 2 3 4 5 અને 6 કક્ષા ક્રમાંક ક્રમશઃ વધે છે લિથિયમ માટે 2 સોડિયમ માટે 3 પોટેશિયમ માટે 4 રુબિડિયમ માટે 5 અને સીઝિયમ માટે 6 જે કેન્દ્રથી અંતરમાં વધારો કરે છે માટે કેન્દ્રથી દૂર જાય છે અને કેન્દ્રથી દૂર જાય તો કેન્દ્રીય અસરકારક ધન વીજભારના આકર્ષણની અસર કેવી થઈ જાય ઓછી થઈ જાય સાથે સાથે થાય શું તો દરેક તત્વની ઇલેક્ટ્રોન રચનામાં આંતરિક કક્ષામાં કોનો વધારો થાય સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના એટલે કે પૂર્ણ અષ્ટક ઇલેક્ટ્રોન રચના એનો વધારો થાય જો પૂર્ણ અષ્ટક ઇલેક્ટ્રોન રચનાનો વધારો થાય સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચનાનો વધારો થાય તો વધારો શામાં થાય સિલ્લિંગ અસર એટલે પરિરક્ષિત અસર રક્ષણાત્મક અસર આવૃત અસર કે જે કેન્દ્રના ધન વીજભારની આકર્ષણની અસરને વાસ્તવિક અસર કરતા ઓછી કરે છે માટે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઓછું થાય એટલે એ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય ક્યારે જેમ જેમ ઉપરથી નીચે આવે ત્યારે લિથિયમ થી સોડિયમ સોડિયમ થી પોટેશિયમ પોટેશિયમ થી રુબિડિયમ અને સીઝિયમ તરફ જઈએ ત્યારે માટે જ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવીશું તો પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે પરમાણુ કદ વધે છે અને આયનીકરણ ઊર્જામાં ઘટાડો થાય છે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના ઉપર પરમાણુ કદ જો પરમાણુ કદ ઉપરથી સિલ્લિંગ અસર અને આ બધાને ભેગા કરીને આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે ભણ્યા શાના વિશે ભણ્યા આયનીકરણ એન્થાલ્પી વિશે હવે આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે ભણ્યા તો તેની અંદર તમને ઊંડાણમાં એક વાત જણાવી દઉં કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા
એટલે કે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરીએ તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજો ઇલેક્ટ્રોન દૂર કરીએ તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, ત્રીજો ઇલેક્ટ્રોન દૂર થાય તો ત્રીજી આયનીકરણ એન્થાલ્પી. આમ ક્રમશઃ એક ઇલેક્ટ્રોન પ્રથમ આયનીકરણ, દ્વિતીય ઇલેક્ટ્રોન દ્વિતીય આયનીકરણ, તૃતીય ઇલેક્ટ્રોન તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તો પ્રથમ કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. કારણ તમે સમજી શકો છો કે એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી કેન્દ્રીય ધન વીજભારની આકર્ષણની અસર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર વધે છે તટસ્થ પરમાણુ પર. તટસ્થ પરમાણુમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરીશું એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. અને આપણે જાણીએ છીએ કે તટસ્થ પરમાણુ કરતા તેના આયનનું કદ નાનું હોય છે. કદ નાનું થવાથી બાહ્યતમ કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટે છે. સાથે સાથે કેન્દ્રીય ધન વીજભારની અસર હવે તટસ્થ પરમાણુ કરતા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર વધુ વર્તાય છે. માટે કેન્દ્ર દ્વારા બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન પ્રથમ કરતા હવે વધુ મજબૂતાઈથી આકર્ષાય છે. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે, તે જ રીતે દ્વિતીય કરતા તૃતીયનું મૂલ્ય વધારે. હવે આપણે એક નાની સમજ હતી. જોડે જોડે તમે એ પણ જાણો છો કે ઇલેક્ટ્રોન દૂર કરવા ઊર્જા આપવી પડે છે. જેમ કે આ સ્ટીક લાકડીને તોડવી હોય તો મારે શક્તિ આપવી પડે, જે તૂટ્યા પછી તેમાં દ્રવ્યની અંદર સમાઈ જશે. એનો અર્થ એવો થયો કે આયનીકરણ ઊર્જા બાહ્યતમ કક્ષામાં જોડેલો ઇલેક્ટ્રોન ત્યાંથી તેનો કોઈ પણ પ્રકારનો જે બંધ છે, બંધ તોડી ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઊર્જા. માટે મોટે ભાગે આયનીકરણ ઊર્જા અને તેનું મૂલ્ય ધન હોય છે. ખાસ 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 યાદ રાખજો, આયનીકરણ ઊર્જા આપવી પડે છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય, અને ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે માટે હર હંમેશ મોટે ભાગે આયનીકરણ ઊર્જાનું મૂલ્ય ડેલ્ટા IH નું મૂલ્ય હર હંમેશા કેવું મળે છે? પોઝિટિવ ધન મળે છે. જેમ આપણે સમૂહમાં જોયું તે પ્રમાણે આવર્તમાં જોઈએ. સમૂહમાં ઉપરથી નીચે આવે છે, કદ વધે છે, પરમાણુ કદ વધે છે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે, સિલિંગ અસર વધે છે. ક્રમશઃ સિલિંગ અસર વધવાથી ધન કેન્દ્રીય વીજભાર આકર્ષણ અસર બાહ્યતમ કક્ષામાં ઓછી વર્તાય છે, ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય છે. માટે સમૂહમાં આયનીકરણ ઊર્જા ઘટે છે. પરંતુ આવર્તમાં ડાબેથી જમણે જઈએ તો પરમાણુ કદ ઘટે છે. પરમાણુ કદ ઘટવાની સાથે સાથે થાય છે શું? તો એક જ કોષમાં બાહ્યતમ કોષ બદલાતો નથી, બાહ્યતમ કક્ષા ક્રમાંક બદલાતો નથી, મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો નથી. કોષ એનો એ જ રહે છે. જેમ પરમાણુ ક્રમાંક વધશે તેમ કેન્દ્રીય ધન વીજભારની સાથે સાથે એક જ કોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. માટે કેન્દ્રીય ધન વીજભારના આકર્ષણની અસર આવર્તમાં ડાબેથી જમણે જઈએ તેમ વધતી જાય છે અને વધે છે. માટે પરમાણુ સંકોચાય છે, પરમાણુ નાનો થાય છે. માટે ધન વીજભારની બાહ્યતમ કક્ષા પર આકર્ષણ અસર વધુ થાય છે, વધુ મજબૂતાઈથી કેન્દ્ર તરફ આકર્ષાયેલો રહે છે. માટે ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઊર્જા કેવી થાય છે? વધે છે. લખાણ સહિત આપણે જોઈએ. કોઈ પણ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ ઊર્જાનું મૂલ્ય વધે છે. આ ડેમ સિમ્પલ વાત છે જે યાદ રાખવાનું કોઈ પણ આવર્ત માટે. કારણ શું છે? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો કદ ઘટે છે, પહેલું કારણ એ પણ સમજી લઈએ. ઉપરાંત ઇલેક્ટ્રોન એક જ કોષ એટલે કે એક જ બાહ્યતમ કક્ષામાં ઉમેરાય છે, બાહ્યતમ કક્ષા ક્રમાંક બદલાતો નથી. તથા અસરકારક સિલિંગ અસર જોવા મળતી નથી. ક્યાંથી જોવા મળે? કક્ષા ક્રમાંક બદલાતો જ નથી. કક્ષા ક્રમાંક બદલાય, મુખ્ય ક્વોન્ટમાંક બદલાય તો આંતરિક કક્ષામાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના એટલે કે પૂર્ણાષ્ટક ઇલેક્ટ્રોન રચના જોવા મળે.
અહીં તો એવું કંઈ જોવા મળતું નથી, માટે સિલ્લિંગ અસર જોવા મળતી નથી. ઉપરાંત એક જ કોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાવાથી સંયોજકતા ઇલેક્ટ્રોન તથા કેન્દ્ર વચ્ચે આકર્ષણ વધે છે. તેથી ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઊર્જા કેવી થાય છે? વધારે. જેને કારણે થઈને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આયનિકણ ઊર્જા વધે છે. હવે આ સમજવા માટે આપણે આવર્ત નંબર 2 નું ઉદાહરણ લઈએ. આવર્ત નંબર 2 લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ એક આલેખ છે. આયનીકરણ ઊર્જા વિરુદ્ધ પરમાણુય ક્રમાંક આવર્ત નંબર 2. આવર્ત 2 માં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈશું તો આયનીકરણ ઊર્જા વધે છે, ક્રમશઃ ઊર્જા વધે છે, જોઈ શકો છો. કારણ જણાવ્યું છે તેનું તે જ કારણ જે જણાવ્યું છે તેનું તે જ કારણ કે કક્ષા ક્રમાંક બદલાતો નથી. કારણ શું? આવર્ત કયો? તો બીજું આવર્ત. લિથિયમ થી શરૂ કરી નિયોન તરફ જઈએ તો આવર્ત 2 જ, કક્ષા ક્રમાંક 2 જ, મુખ્ય ક્વોન્ટમાંક 2 જ, કોષ 2 જ, બદલાતો નથી. એમાં જ ઇલેક્ટ્રોન ઉમેરાય છે, કક્ષા ક્રમાંક બદલાતો નથી. માટે કદ ઘટે છે, માટે આયનીકરણ ઊર્જા વધે છે. પણ એની અંદર પણ કેટલાક અપવાદ છે. જો બેરિલિયમ કરતા બોરોન અને નાઇટ્રોજન કરતા ઓક્સિજનના પરમાણુ ક્રમાંક વધારે હોવા છતાં પણ તેમના આયનીકરણ ઊર્જાના મૂલ્યમાં ફરક શા માટે છે? કદ ઘટે છે, આયનીકરણ ઊર્જા વધે છે. કેવી રીતે? થોડું ડીપમાં જોઈએ. આવર્ત 2 માં આયનીકરણ ઊર્જા જણાવ્યું, લખાણ સહિત સમજીએ એટલે બંને શબ્દ ફરક ના પડે, સમજણ પડી જાય. આવર્ત 2 માં લિથિયમ થી નિયોન તરફ જતા આયનીકરણ ઊર્જા વધે છે. આવર્ત છે માટે બીજા નંબરનો આવર્ત છે. અહીં લિથિયમ થી નિયોન તરફ જતા આવર્ત કયો છે? બીજો આવર્ત, n = 2. એટલે કક્ષા ક્રમાંક કે બાહ્યતમ કક્ષા ક્રમાંક કે આવર્તનો ક્રમ બદલાતો નથી, એક જ રહેશે. કક્ષા ક્રમાંક નહીં બદલાય એટલે કે બાહ્યતમ કક્ષા ક્રમાંક નહીં બદલાય, મુખ્ય ક્વોન્ટમાંક નહીં બદલાય, કોષ એનું એ જ રહેશે. જેથી કરીને ઉમેરાતો ઇલેક્ટ્રોન કક્ષા નંબર 2 માં જ ઉમેરાય છે, બીજા કોષમાં જ ઉમેરાય છે, 2s અને 2p માં જ ઉમેરાય છે. જેથી કેન્દ્રીય ધન વીજભારની અસરકારક આકર્ષણની અસર વધે છે. અહીં કેન્દ્ર, અહીં બાહ્યતમ કક્ષા. જો આ બાહ્યતમ કક્ષા ન બદલાય અને અહીંયા કેન્દ્રીય ધન વીજભાર ક્રમશઃ વધતો હોય તો સ્વાભાવિકપણે જ અહીંયા આ ઋણ છે ને આ ધન છે, આ ઋણ છે ને આ ધન છે, તો આકર્ષણ વધવાનું જ છે. કારણ કે અંતર વધતું નથી. અને આકર્ષણ વધશે તો થશે શું? દૂર જશે કે નજીક આવશે? નજીક આવશે. નજીક આવે તો હજુ વધુ આકર્ષણ ને વધુ મજબૂતાઈથી જોડાય. જોઈએ જેથી કરીને કદ ઘટે છે, કહ્યું તેમ નજીક આવે છે. કદ ઘટવાથી તેમજ સંયોજકતા ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય ધન વીજભારની આકર્ષણની અસરકારકતા વધતી જાય છે. શું થાય છે? અસરકારકતા વધતી જાય છે. જેથી ઇલેક્ટ્રોન વધુ મજબૂતાઈથી કેન્દ્ર તરફ આકર્ષાયેલો રહે છે. તેને સરળતાથી દૂર કરી શકાતો નથી, કારણ કે કેન્દ્રના આકર્ષણની અસર હવે વધારે થાય છે, નજીક આવે છે, માટે કદ ઘટે છે. માટે તેથી તેને દૂર કરવા ઊર્જા વધુ આપવી પડે છે. અને આ જ કારણો છે કે જે કારણને લીધે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો આયનીકરણ ઊર્જા વધે છે. પરંતુ તમને અપવાદ જણાય કે પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે આવર્તમાં આયનીકરણ ઊર્જા વધવી જોઈએ. પરંતુ બેરિલિયમ 4 પરમાણુ ક્રમાંક અને બોરોન 5 પરમાણુ ક્રમાંક, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, બોરોનનો પરમાણુ ક્રમાંક 5, મતલબ બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ ઊર્જા વધુ હોવી જોઈએ. તેમજ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એક જ આવર્ત નંબર 2. પહેલા નાઇટ્રોજન પછી ઓક્સિજન, એટલે કે નાઇટ્રોજન કરતા ઓક્સિજન આયનીકરણ ઊર્જા વધુ હોવી જોઈએ. તેમજ કદ પણ વધારે હોવો જોઈએ. પરંતુ
બેરિલિયમની આયનીકરણ ઉર્જા બોરોન કરતા વધારે છે અને નાઇટ્રોજનની આયનીકરણ ઉર્જા ઓક્સિજન કરતા વધારે છે. ફરીથી સમજી લો, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, બોરોનનો પરમાણુ ક્રમાંક 5, ડાબેથી જમણે. પરમાણુ ક્રમાંક વધ્યો, એક જ આવર્ત, માટે બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ ઉર્જા વધુ હોવી. તેમજ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, આવર્ત એક જ, ક્રમાંક 2, આવર્ત ક્રમાંક 2, બંને સેમ આવર્ત, માટે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ ઉર્જા વધુ હોવી જોઈએ. પરંતુ નથી. બેરિલિયમની આયનીકરણ ઉર્જા બોરોન કરતા વધારે છે અને નાઇટ્રોજનની આયનીકરણ ઉર્જા ઓક્સિજન કરતા વધારે. કારણ શું? તો કારણ છે હુન્ડના નિયમ મુજબની ઇલેક્ટ્રોન રચના. કારણ શું છે? હુન્ડના નિયમ મુજબની ઇલેક્ટ્રોન રચના. આ છે બેરિલિયમની ઇલેક્ટ્રોન 1s2 2s2 કે જે ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ છે. s કક્ષક સંપૂર્ણ, આ પણ s કક્ષક સંપૂર્ણ. બેરિલિયમમાં પ્રથમ કક્ષાની s કક્ષક 1s સંપૂર્ણ ભરાય છે અને બીજી કક્ષાની s કક્ષક સંપૂર્ણ ભરાય છે. માટે તેની સ્થિરતા હુન્ડના નિયમ પ્રમાણે વધુ છે. જ્યારે 5 બોરોન 1s2 2s2 2p1 અહીં એક ક્રમાંક વધે છે, 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય છે. એટલે કે આ બોરોન કરતા આ બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી છે, વધુ સ્થિર છે. માટે ભલે પરમાણુ ક્રમાંક 5 રહ્યો બોરોનનો, ભલે બોરોન બેરિલિયમની જમણી બાજુએ એક જ આવર્તમાં હોય, પરંતુ બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના છે, સ્થિરતા વધારે છે. માટે બેરિલિયમની આયનીકરણ ઉર્જા વધારે, બોરોનની આયનીકરણ ઉર્જા ઓછી. તે જ પ્રમાણે હુન્ડના નિયમ મુજબ નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. હવે 2px1 2py1 અને 2pz1 આ સંપૂર્ણ ભરાયેલ કક્ષક કરતા અર્ધપૂર્ણ કક્ષક છે. સૌથી વધુ સ્થિરતા કોની છે? તો સંપૂર્ણ ભરાયેલ કક્ષક. તેના પછી અર્ધપૂર્ણ કક્ષક આવે, તો આ અર્ધપૂર્ણ કક્ષક છે. નાઇટ્રોજનમાં 2px1 2py1 અને 2pz1 ત્રણ ઇલેક્ટ્રોન એક ગોઠવાયા છે, એકબીજાને સમાંતર ગોઠવાયા છે, માટે તેની સ્થિરતા ખૂબ વધારે છે. કોના કરતા? તો પરમાણુ ક્રમાંક 8 ધરાવતા ઇલેક્ટ્રોન રચના કરતા, ઓક્સિજન કરતા. ઓક્સિજનમાં 1s2 2s2 2px2 2py1 અને 2pz. અહીં એક ઇલેક્ટ્રોન છે જેનાથી ઇલેક્ટ્રોન રચના ડિસ્ટર્બ થતી નથી, પરંતુ સ્થિરતામાં ફરક પડે છે. એટલે કે આના કરતા ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કરતા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી છે. માટે આ વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોવાથી નાઇટ્રોજનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઓક્સિજન કરતા વધુ ઉર્જા આપવી પડે. માટે ભલે નાઇટ્રોજન કરતા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક વધારે હોય, ભલે નાઇટ્રોજનની જમણી બાજુએ ઓક્સિજન હોય, કે ભલે નાઇટ્રોજન અને ઓક્સિજન એક જ આવર્તમાં હોય, પણ આયનીકરણ ઉર્જા નાઇટ્રોજનની વધારે છે, કારણ કે ઇલેક્ટ્રોન રચના તેના કરતા વધારે સ્થિર, વધારે મજબૂત છે. બાળકો, સરસ સુંદર ટોપિક ભણ્યા છો. 2 જ પેજ, 2 કલાક, 2 કલાકની અંદર તમારું ચેપ્ટર પૂર્ણ. સ્વાધ્યાયના પ્રશ્નો, પછી ગમે તે પ્રશ્ન ગમે તે જગ્યાએથી પૂછે, ચેપ્ટર તમને કળકળાટ આવડશે. પરંતુ એક લેક્ચર દઉં છું, વચ્ચે એક પણ લેક્ચર સ્કીપ ન કરતા. તમે જેમ જુઓ છો તેમ તમે તમારા મિત્રોને કહેજો, તમારા સગા સંબંધીઓને કહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો અને વધારે લાઇક્સ અને શેર કરતા રહેજો. આભાર.